સુરતના કીમ નજીક આવેલા બોલાવ ગામના સ્મશાનમાં મુળદ ખાડીના પાણી ફરી વળતા અંતિમ વિધિ માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે રાખવામાં આવતા લાકડા પાણીમાં પલળી જતા અંતિમ વિધિ કરવી મુશ્કેલ બની છે। પરિવારજનોને ભીના લાકડાથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સાયણ તરફથી આવતું પાણી મુળદ ખાડીમાં ભરતા ખાડીમાં પાણીનો ભરાવો થાય છે અને ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ગામ આસપાસ આવેલી ખાડીની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી અને જેના કારણે પાણી સ્મશાન તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે। અહીંયા અમે અત્યારે સ્મશાને આવ્યા હતા ને સ્મશાને આવીને અહીંયા જોયું તો પુષ્કળ પાણી ભરાયું હતું। અમે અગ્નિદાહ અહીંયા આપવાનો હતો અમારે, પરંતુ સ્મશાનમાં એટલું પાણી ભરાયેલું છે કે અમારે લાકડા પણ પીનાઈ ગયા છે અને કેવી રીતના અગ્નિદાહ આપવો એ અમે વિચાર કરી રહ્યા હતા, પરંતુ ગમે તેમ કરીને લીલા લાકડાએ અમે અગ્નિદાહ આપ્યો છે। પણ તો અહીંયા મારે એવું કહેવું છે પ્રશાસનને કે અહીંયા પાણીનો નિકાલ થાય કંઈ અને ખાડીઓની સફાઈ થાય અને જેથી વાતે જલ્દીથી અહીંયા નિકાલ થાય એવી અમે અપેક્ષા। સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નદી નાળા અને ચેકડેમ છે ઓવરફ્લો થયા છે। આ દ્રશ્ય છે બોલાવ ગામ પાસે આવેલા સ્મશાન ભૂમિના આ દ્રશ્ય છે અને સ્મશાન ભૂમિમાં મુળદ ખાડીનું જે પાણી છે એ સ્મશાન ભૂમિમાં પાણી ફરી વળ્યા છે અને આખી જે સ્મશાન ભૂમિ છે જાણે બેટમાં ફરવાઈ ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ડાઘુઓ જ્યારે અહીંયા સ્મશાનમાં લઈને કોઈને આવતા હોય છે ત્યારે એના બાળવા માટેના જે લાકડા હોય છે તે પણ પાણીમાં પલળી ગયા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે સ્મશાન ભૂમિમાં એક યુવાનને હાલ અગ્નિદાહ આપવામાં આવ્યો છે, પરંતુ જે પરિવારજનો છે તે આ વિકટ પરિસ્થિતિમાંથી લઈને તેઓ ત્યાં સુધી પહોંચ્યા છે। એક તરફ સમગ્ર સુરત જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને મુળદ ગામની સીમમાંથી જે સાયણ તરફથી જે પાણી આવે છે તે સીધું મુળદ ખાડીમાં ઠલવાતું હોય છે અને મુળદ ખાડીમાં જે પાણી ઠલવાય છે એ સીધું પાણી છે તે સ્મશાન ભૂમિમાં બધું પાણી ઘૂસી ગયું છે અને સ્મશાન ભૂમિમાં પાણી આવવાના કારણે સ્મશાન ભૂમિમાં જે કહેવાય છે કે અંતિમ પડાવ માણસ જ્યારે જિંદગીની અંતિમ પડાવ હોય છે ત્યારે તેને આ સ્મશાન ભૂમિમાં લાવવામાં આવતો હોય છે, પરંતુ ત્યાં પણ મુસીબતનો સામનો કરવો પડે છે કારણ કે સ્મશાન ભૂમિમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર છે જે પ્રી મોન્સૂન કામગીરી કરે છે, ખાસ કરીને જે રીતે હાલ જે સાફ સફાઈ અભિયાન જે કરવાની વાતો હોય છે પ્રી મોન્સૂન કામગીરીમાં ખાડી સફાઈની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જે ગામને ફરતે જે ખાડી આવી છે એ ખાડી જેની સાફ સફાઈ ન થવાના કારણે ખાડીના પાણી સ્મશાન ભૂમિમાં ઘૂસી ગયા છે અને એના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે તંત્રએ પણ આ પરિસ્થિતિમાંથી હેરાનગતિ ના થાય તેના માટે જે ખાડીની સાફ સફાઈ થવી જોઈએ તે કરવી જોઈએ, પરંતુ તંત્રની પોલ ખોલી નાખી છે કારણ કે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।